નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ઝઘડિયાના રાજપાટી નજીક પથ્થરોની વચ્ચે છે કેન્ટ સારસા માતા બિરાજમાન। રવિવાર અને મંગળવારના દિવસે માતાજીના દર્શન માટે ઉમટે છે ભક્તોનું માનવ મેળાવડું। જાડેશ્વરની વિધવા મહિલાના આપઘાત પ્રયાસમાં કોંગ્રેસે અગ્રણીએ બે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી। પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે તો મામલો નામદાર હાઈકોર્ટ સુધી પહોંચે તેવા એંધાણ। અંકલેશ્વર હાઈવે ઉપર કારમાં ધુમાડા બાદ ભડકે બળી। કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ। અંકલેશ્વર હાઈવે ઉપર કારમાં ધુમાડા નીકળ્યા બાદ અંદર સવાર બહાર નીકળ્યા બાદ કાર ભડકે બળી હતી। ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પરથી એક કાર ચાલક અમરેલીથી સુરતના કામરેજ તરફ જઈ રહ્યો હતો। આ સમય દરમિયાન તેઓ અંકલેશ્વરની આમલા ખાડી પાસે પહોંચતા કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો। આ સમયે કારમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારની બહાર દોડી આવી સલામત સ્થળ ઉપર પહોંચી ગયા હતા। જો કે અચાનક કારમાં આગ ભભૂકી ઉઠ્યા બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગમાં કાર ભડભડ સળગવા લાગી હતી, જેના કારણે હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા। જો કે આગમાં સંપૂર્ણ ગાડી બળીને ખાખ થઈ જતા તેમાં સવાર લોકોની ચિંતા વધી ગઈ હતી। રસ્તો ક્રોસ કરતી વખતે વૃદ્ધાને કંઈક સુંઘાડી સોનાની 72,000ની બંગડીઓ ગઠિયાઓ સેરવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી નેશનલ પાર્ક સોસાયટી ખાતે રહેતા બપોરના સમયે પટેલ સુપરમાર્કેટના હનુમાન મંદિરની પાછળ આવેલા એક થેરાપી સેન્ટરમાં કસરત કરવા માટે આવ્યા હતા। કસરત કરીને તેઓ પરત ઘરે જતા હતા તે વેળા મંદિરવાળી ગલીમાંથી નીકળી રસ્તો ઓળંગવા જતા તે વેળા ત્યાં ઊભેલા બે શખ્સ તેમની પાસે આવ્યા હતા અને આવો માસી તમને રસ્તો ક્રોસ કરાવી આપીએ તેમ કહી તેને પકડીને રસ્તો ઓળંગાવી રહ્યા હતા। તે વેળા તેમને કંઈક સૂંઘાડી દીધું હતું અને તેમને કોઈ ભાન રહ્યું ન હતું, જેથી તેમને કોઈ ભાન ન રહેતા ત્યાં આવેલા LG શોરૂમ નજીક જ કલરવ દવાખાનાની લિફ્ટ પાસે જ દાદર પર જ તેમને બેસાડી જતા રહ્યા હતા અને થોડા સમય બાદ તેઓ ભાનમાં આવતા માલુમ પડ્યું હતું કે તેમના બંને હાથમાંથી 72,000ના મત્તાની સોનાની બે બંગડીઓ બંને ગઠિયાઓ કાઢી ગયા હતા, જેના પગલે તેમણે ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી। જાડેશ્વરની વિધવા મહિલાના આપઘાત પ્રયાસમાં કોંગ્રેસી અગ્રણીએ બે જવાબદાર અધિકારીઓ સામે 306નો ગુનો દાખલ કરવા માંગ કરી છે। જાડેશ્વર ગામમાં એક નાનકડું ઝૂંપડું હોય પરંતુ તે જર્જરિત બની જતા તેના રિનોવેશન એક વિધવા મહિલા ઉછીના પાછીના રૂપિયા લઈ કરી રહી હતી અને મકાનનું કામ ચાલતું હોય તે દરમિયાન એક અગ્રણીએ વિધવા મહિલાને દબડાવી હોય, ધાકધમકી આપી હોય, જાતિ વિશે અપમાનિત કરી હોવાના આક્ષેપનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। જે મામલામાં પોલીસે વિધવા મહિલાની ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ સાથે હતાશ થયેલી વિધવા મહિલા આખરે ડિપ્રેશનમાં આવી 3 દીકરીઓને લઈ ક્યાં જવું તેવી ચિંતાઓને લઈ ઘરમાં રહેલી દવા ગટગટાવી લેતા બેભાન થઈ ગઈ હતી અને તેણીને 108 મારફતે સારવાર અર્થે ખસેડતા સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસ અગ્રણી તેણીની મુલાકાત લીધી હતી અને પોલીસ નીતિ નિયમ મુજબ કામ કરે, રાજકીય પ્રેશરમાં કામ ન કરે અને સાચી દિશામાં ફરિયાદ દાખલ કરે તેવી આશાઓ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ વ્યક્ત કરી હતી। એક વિધવા મહિલાને ખોટી રીતે હેરાન કરાતી હોય અને જાડેશ્વર ગામમાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ પણ લાલઘૂમ બન્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આદિવાસી સંગઠનના લોકો એકત્ર થયા હતા, જેના કારણે સિવિલ સંકુલમાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। જો કે વિધવા મહિલાની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવે અને વિધવા મહિલાએ આખરે કયા બે જવાબદાર અધિકારીઓની લાપરવાહીના કારણે દવા ગટગટાવી છે તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા। સમગ્ર મામલે વિધવા મહિલાને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી આદિવાસી સંગઠનો ઉચ્ચારી રહ્યા છે। સામાન્ય રીતે કોઈ પણ ફરિયાદ હોય તેની ફરિયાદ દાખલ કરી પોલીસે કાર્યવાહી કરવાની હોય છે અને જો ગુનો ન બનતો હોય તો સીસમડી પણ કોર્ટમાં કરી શકાય છે અને ભૂતકાળમાં પોલીસે સીસમડી પણ કરી છે, પરંતુ રાજકીય ઇશારે વિધવા મહિલાને ન્યાય ન મળતો હોય જેના કારણે નામદાર હાઈકોર્ટના વકીલોના સલાહ સૂચન મેળવી સમગ્ર મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની કવાયત પણ
કરવામાં આવી રહી હોવાની માહિતી સાંપડી રહી છે. ઝઘડિયાના રાજપાયરી નજીક પથ્થરોની વચ્ચે કેમ છે સરસા માતાજી બિરાજમાન? જુઓ અમારા આ અહેવાલમાં. ભરૂચ જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે, જેમાંથી કેટલાક મંદિરો પૌરાણિક ઇતિહાસ ધરાવે છે. પાંડવોના કાળથી જ કેટલાક મંદિરો અસ્તિત્વમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના જંગલ વિસ્તારમાં પણ ધાર્મિક આસ્થાના કેન્દ્ર એવા મંદિરો આવેલા છે. આવા મંદિરો પૈકી રાજપારડીથી 2 કિલોમીટરના અંતરે નેત્રંગ રોડ ઉપર ડુંગરવાડી એટલે કે સારસા માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. પૌરાણિક કથા અનુસાર આ મંદિરની સ્થાપના ભૃગુ ઋષિએ કરી હોવાનું કહેવાય છે. જ્યારે પાંડવોના સમયથી પણ આ મંદિર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે હિંગોળિયા ગામના કાંજી વસાવાને વર્ષો પહેલાં માતાજી મળ્યા હોવાની પણ લોકવાયકા રહી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નેત્રંગ રોડ ઉપરથી ડુંગર સુધી જવા માટે 1 કિલોમીટર સુધી માઈ ભક્તોને કષ્ટ સાથે માતાજી અગ્નિ પરીક્ષા સમાન ડુંગર ઉપર પગપાળા ચડી દર્શનાર્થે જાય છે. ડુંગર પર જવા માટે ત્રણેય તરફ પગદંડી માર્ગ છે. માતાજીની દર્શન કરવા માટે માઈ ભક્તો દર રવિવાર અને મંગળવારે દર્શન અર્થે વધુ પ્રમાણમાં આવતા હોય છે અને દર્શનનું મહત્ત્વ પણ રવિવાર અને મંગળવારે વધુ હોવાનું માનવામાં આવે છે. સારસા માતાજીના ડુંગરે દૂર દૂરથી માઈ ભક્તો તહેવાર અને બને ત્યાં સુધી નવરાત્રિમાં 9 દિવસ આવે છે, જેમાં સુરત, વડોદરા અને રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ સહિત આજુબાજુના ગામમાંથી માઈ ભક્તો પદયાત્રા યોજીને માતાજીના દર્શન માટે આવે છે. ઋષિ પંચમીના દિવસે પણ માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય છે, જેથી આ દિવસે પણ અહીં ભારતીગળ મેળો યોજવામાં આવતો હોય છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતો હોય છે. રાજપારડી સુધી ભક્તો જોવા મળતા હોય છે. સારસા માતા કુંવારા માતાજી હોવાથી માતાજીના મંદિરે આવતા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ખાસ માતાજીના ડુંગરે નિસંતાન દંપતી આવે તો તેઓની માતાજી ઈચ્છા પૂર્ણ કરે છે અને તેઓને સંતાન સુખ પ્રાપ્ત થતું હોવાની માન્યતાઓ રહેવા સાથે અહીં માછી, વસાવા, દરબાર અને બ્રાહ્મણ સમાજના કુળદેવી હોવાથી સમાજના લોકો પણ કોઈ શુભ કાર્ય કરતાં પહેલાં માતાજીના દર્શન અર્થે આવે છે. સાથે ડુંગર ઉપર એક ભોયડું પણ આવેલું છે, જે ભોયડું સીધું પાવાગઢ નીકળતું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. સારસા માતાજી ડુંગર ઉપર બિરાજે છે, જે ડુંગર ઉપર જવા પગદંડી માર્ગથી ઉપર જવાય છે. ત્યારે વૃદ્ધ અને અશક્ત લોકો માતાજીના દર્શન કરી શકે તે માટે તળાવ કિનારે માતાજીનું મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, ને ત્યાં દર્શન કરી માઈ ભક્તો પણ ધન્યતા અનુભવે છે. ડુંગર ઉપર જવા માટે માર્ગ ધોવાણ થઈ જતા માઈ ભક્તોને પગપાળા ડુંગર ઉપર જવું પડે છે, જેથી ડુંગર ઉપર જવા માટે માર્ગની વ્યવસ્થા પણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. પરંતુ સમગ્ર સારસા માતાજીનું મંદિર હજારો માઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયાના રાજપારડી નજીક પથ્થરોની વચ્ચે છે કેમ સારસા માતા બિરાજમાન? રવિવાર અને મંગળવારના દિવસે માતાજીના દર્શન માટે ઉમટે છે ભક્તોનું માનવ મેળાવડું. જાડેશ્વરની વિધવા મહિલાના આપઘાત પ્રયાસમાં કોંગ્રેસે અગ્રણીએ 2 જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી. પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે તો મામલો નામદાર હાઈકોર્ટ સુધી પહોંચે તેવા એંધાણ. અંકલેશ્વર હાઈવે ઉપર કારમાં ધુમાડા બાદ ભડકે બળી. કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.